વિકસતો અને હાઈ પ્રોફાઇલ ગણાતો ગોતા વોર્ડ અત્યારે રાજકીય ચર્ચાઓનું કેન્દ્ર બન્યું છે। 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની રણભેરી વાગી ચૂકી છે, પણ આ વખતે ખેલ મેદાનમાં ઉતરતા પહેલા જ રોસ્ટરની કલમથી બદલાઈ ગયું છે। નવા રોટેશન અને અનામતના સમીકરણોએ સ્થાપિત નેતાઓની ઊંઘ હરામ કરી દીધી છે, તો બીજી તરફ મહત્વાકાંક્ષી નવા ચહેરાઓ માટે વિજયના દ્વાર ખોલી આપ્યા છે। જોઈએ નેતાનું રિપોર્ટ કાર્ડમાં આજે ગોતા વોર્ડ। જ્યાં ગત ટર્મમાં દિગ્ગજોનો દબદબો હતો, ત્યાં હવે અનામતના ગણિતે રાજકીય સમીકરણો બદલ્યા। કોના નસીબ આડેનું પાંદડું ખસશે અને કોના પત્તા કપાશે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રાજકીય નકશામાં ગોતા વોર્ડ હંમેશા ભાજપ માટે સેફ પેસેજ રહ્યો છે, પરંતુ 2026નું નવું રોસ્ટર આ સુરક્ષિત ગઢમાં મોટા ગાબડા પાડી શકે છે। વર્ષ 2021માં જ્યાં કેસરીઓ લહેરાવીને ભાજપની પેનલે ભવ્ય વિજય મેળવ્યો હતો, ત્યાં હવે ઓબીસી અનામતનો નવો વ્યાપ અને બેઠકોનું ફેરબદલ જૂના જોગ્યો માટે એક્ઝિટ ડોર સાબિત થઈ શકે છે। દિગ્ગજોની સેફ સીટ જોખમમાં, નવા ચહેરાઓ માટે લોટરી, જૂના જોગ્યોમાં ટિકિટ કપાવવાની ચિંતા। જો કે આગામી 2026ની ચૂંટણી માટે જાહેર થયેલા નવા રોસ્ટરે આ ગઢના તમામ સમીકરણો ઉલટાવી દીધા છે। ઓબીસી અનામતના બદલાયેલા વ્યાપ અને બેઠકોના નવા રોટેશનને કારણે વર્ષોથી સ્થાપિત એવા દિગ્ગજોની સેફ સીટ હવે જોખમમાં મુકાઈ છે। ક્યાંક મહિલા અનામત તો ક્યાંક જ્ઞાતિગત અનામતના નવા દાવપેચને કારણે જૂના જોગીઓની ટિકિટ કપાય તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે। આ બદલાયેલી પરિસ્થિતિમાં પક્ષ હવે નવા અને યુવા ચહેરાઓને મેદાનમાં ઉતારી શકે છે, જેના કારણે ગોતા વોર્ડના રાજકારણમાં મોટા પાયે સત્તા પરિવર્તનના સંકેતો મળી રહ્યા છે। વર્ષ 2026ના નવા રોટેશનને સમજતા પહેલા વર્ષ 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો અને તે સમયની રાજકીય સ્થિતિ પર નજર કરવી અનિવાર્ય છે। ગત ચૂંટણીમાં ગોતા વોર્ડમાં ભાજપની પેનલે પ્રચંડ બહુમતી સાથે વિજય મેળવીને વિરોધ પક્ષોના સુપડા સાફ કરી નાખ્યા હતા। તે સમયે બેઠકોનું માળખું અને જાતિગત સમીકરણો વર્તમાન કોર્પોરેટરો માટે સાનુકૂળ હતા, જેના કારણે સ્થાપિત ચહેરાઓએ પક્ષના ગઢને વધુ મજબૂત બનાવ્યો હતો। કોર્પોરેટરનું નામ અજય દેસાઈ, કેટેગરી ઓબીસી, જીતેલો પક્ષ ભાજપ। કોર્પોરેટરનું નામ આરતી ચાવડા, કેટેગરી એસસી, જીતેલો પક્ષ ભાજપ। કોર્પોરેટરનું નામ કેતન પટેલ, કેટેગરી જનરલ, જીતેલો પક્ષ ભાજપ। કોર્પોરેટરનું નામ પારુલ પટેલ, કેટેગરી જનરલ, જીતેલો પક્ષ ભાજપ। વર્ષ 2021ના ભવ્ય વિજય બાદ હવે વર્ષ 2026ની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ગોતા વોર્ડનું રાજકીય ચિત્ર સંપૂર્ણપણે પલટાઈ ગયું છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા રોસ્ટરે વર્ષોથી સત્તા ભોગવતા દિગ્ગજોના ગણિત ઊંધા પાડી દીધા છે। ખાસ કરીને 27% ઓબીસી અનામતના અમલીકરણ અને બેઠકોના નવા રોટેશનને કારણે જે વોર્ડ ભાજપ માટે સેફ સીટ ગણાતો હતો, ત્યાં હવે નવા જ્ઞાતિગત સમીકરણો બેસાડવા પક્ષ માટે અનિવાર્ય બન્યા છે। મહિલા અનામત અને ઓબીસી પુરુષ બેઠકની નવી ફાળવણીએ વર્તમાન કોર્પોરેટરોની ટિકિટ પર જોખમ ઊભું કર્યું છે, જેનાથી સંગઠનમાં નવા અને સક્રિય ચહેરાઓ માટે લોટરી લાગી શકે છે। પુરુષ અનામત ઓબીસી કેટેગરી, મહિલા અનામત જનરલ કેટેગરી, પુરુષ જનરલ કેટેગરી, પુરુષ જનરલ કેટેગરી। અમદાવાદના ગોતા વોર્ડમાં વર્ષ 2021ની ચૂંટણી સમયે બેઠકોનું માળખું ભાજપ માટે અત્યંત સાનુકૂળ હતું, જેમાં એક બેઠક એસસી મહિલા અનામત અને બાકીની 3 બેઠકો જનરલ કેટેગરીની હતી। આ સરળ સમીકરણોને કારણે ભાજપના દિગ્ગજ અને સ્થાપિત ચહેરાઓ માટે વિજયનો માર્ગ મોકળો બન્યો હતો અને પક્ષે એકતરફી જીત હાંસિલ કરી હતી। જો કે આગામી ચૂંટણી માટે જાહેર થયેલા નવા રોસ્ટરે અહીં સત્તાના તમામ ગણિત ઊંધા ચત્તા કરી નાખ્યા છે। રોસ્ટરનું ગણિત કોર્પોરેટર અજય દેસાઈ માટે પ્રતિકૂળ, બેઠકોના બદલાતા સ્વરૂપમાં ટિકિટ પર લટકતી તલવાર, કોર્પોરેટર આરતી ચાવડાનું પત્તું પણ કપાય તેવા એંધાણ। ગઈકાલ સુધી જેમના નામની ગુંજ હતી, આજે એમના જ નામ પર રોસ્ટરની કાતર ફરી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં પક્ષની મજબૂતી કરતા અનામતનું નવું માળખું વધુ નિર્ણાયક બન્યું છે। ઓબીસી અનામતની ફાળવણી અજય દેસાઈ માટે આશાનું કિરણ। રોસ્ટર ભલે કોર્પોરેટર પારુલ પટેલની તરફેણમાં હોય,
પણ ઉંમર અને નો રિપીટ થિયરી પસંદગી નડી શકે. નવા રોસ્ટરના અમલ સાથે જ ગોતાના રાજકીય અખાડામાં દાવપેચ તેજ બન્યા છે. એક તરફ પોતાનો કેસરીયો ગઢ બંધ રાખવા ભાજપ નો રિપીટ થિયરી અને નવા જાતિગત સમીકરણોના મિશ્રણ સાથે મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે. સંભવિત ઉમેદવાર દિનેશ દેસાઈ, કેટેગરી ઓબીસી, સુરેશ પટેલ, કેટેગરી જનરલ, અજય દેસાઈ, કેટેગરી ઓબીસી, કેતન પટેલ, કેટેગરી જનરલ, દિલીપ પટેલ, કેટેગરી જનરલ, બ્રિજેશ પટેલ, કેટેગરી જનરલ, પારુલ પટેલ, કેટેગરી જનરલ, ભવ્યતા પટેલ, કેટેગરી જનરલ, આરતી ચાવડા, કેટેગરી એસસી. તો બીજી તરફ કોંગ્રેસ આ બેઠકો પર ગાબડું પાડવા માટે સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવતા ચહેરાઓને શોધી રહી છે. ખાસ કરીને ઓબીસી પુરુષ અનામત અને મહિલા અનામતના નવા માળખામાં કયા જૂના જોગીઓનું પત્તું કપાશે અને કયા નવા ખેલાડીઓની એન્ટ્રી થશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. તો ચાલો જોઈએ ગોતાની આ પ્રતિષ્ઠાભરી જંગમાં કોણ છે એ સંભવિત મહારથીઓ જેમના નામ પર ભાજપ અને કોંગ્રેસ આ વખતે દાવ ખેલી શકે છે. સંભવિત ઉમેદવાર રાજેશ પ્રજાપતિ, કેટેગરી ઓબીસી, દિનેશ મોટપ, કેટેગરી ઓબીસી, જલય ચૌહાણ, કેટેગરી ઓબીસી, વિકી બ્રહ્મભટ્ટ, કેટેગરી ઓબીસી. ગોતા બોર્ડના સત્તાવાર સરવૈયામાં ભલે કેટલાક પ્રશ્નો જીવંત હોય, પરંતુ એક મોટો વર્ગ ભાજપ સરકારની કામગીરીથી સંતુષ્ટ પણ જોવા મળી રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં ગોતા વિસ્તારમાં થયેલા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો, નવા બગીચાઓ અને અર્બન હેલ્થ સેન્ટર જેવી સુવિધાઓએ સ્થાનિકોનો વિશ્વાસ જીત્યો છે. ખાસ કરીને નવા ડેવલપિંગ એરિયામાં રોડ નેટવર્ક અને સ્ટ્રીટ લાઇટની સુવિધાથી નાગરિકોમાં હકારાત્મક અભિગમ છે. આ જ કારણ છે કે રોટેશન ગમે તે આવે પણ વિકાસના મુદ્દે મતદારો ફરી એકવાર ભાજપ પર ભરોસો મૂકે તેવી પૂરેપૂરી શક્યતા છે. 5 વર્ષની અંદર જે કોર્પોરેટર હતા એમણે ખરેખર બહુ સારું કામ કરેલું છે અને એમાં અમારા વોર્ડની અંદર જે કોર્પોરેટર આવતા હતા એમને જ્યારે અમે રજૂઆત કરીએ ત્યારે કામ થઈ ગયેલા છે. ધારો કે અમે કહ્યું હોય કે ભાઈ અમારા રસ્તો ખાડા થઈ જાય તમે 2 ટેન્કર માટી મંગાવો તો પણ એમને કામ કરેલું છે. પાણી ભરાતું હોય તો પણ એમને કામ કરેલું છે. રોડ તૂટી ગયો હોય તો એને રોડના માટે પણ રાત્રે આવીને પણ કામ કરેલું છે. કામ હોય, અવસર હોય તો ગમે ત્યારે એક ફોન કરો ને દોડીને બધા કોર્પોરેટરો આવે છે. એમની કામગીરી ટૂંકમાં ઓરલી ક્યાંય તકલીફ નથી પડી અને કોઈ પણ કામમાં એમની જ્યારે પણ હાજરી હોય ફોન કરો ને હાજર છે. કોઈ પણ સમસ્યાનો ઉકેલ કરવા તત્પર હોય છે. અમે ગોતામાં રહીએ છીએ તો કોર્પોરેટર લાઈક એએમસી કે એના તરફથી અમને કોઈ પણ ઇસ્યુ નથી. એની ટાઈમ એની લાઈક 24 અવર્સ 7 ડેઝ સર્વિસ કહીએ એ પ્રમાણે એ લોકો અમને સર્વિસ પ્રોવાઈડ કરે છે. અને 5 કોર્પોરેટરના નામ ગ્રેડિંગ કહીએ તો આઈ ગીવ ધ 5 સ્ટાર ગ્રેડિંગ બીકોઝ એની ટાઈમ એ લોકો અમને ઓપ્શન આપે એ પ્રમાણે અમે હાજર પણ રહીએ છીએ અને એ લોકો પણ અમને જેવી રીતે સહાય કરે છે. અને બેસ્ટ થિંગ તો અમે લાઈક રામેશ્વર મહાદેવમાં પણ એ લોકો ઘણીવાર આવતા જ હોય છે જે ગોતા વંદે માતરમ 4 રસ્તા પર છે. અને બીજું અમારા એરિયામાં એ લોકો જસ્ટ કમ્યુનિટી હોલનું લાઈક ઇનોગ્રેશન કરવા પણ આવવાના છે. તો એ અમારી માટે બેનિફિશિયલ પણ રહેશે ઇન ફ્યુચર અમને એવું લાગી રહ્યું છે. શું મતદારો પક્ષ જોઈને વોટ આપશે કે પછી સુવિધાઓ અને કામગીરીને ધ્યાન દેશે? રોસ્ટરના જોરે નવા ચહેરાઓ પ્રજાના વિશ્વાસ પર ખરા ઉતરશે? ગોતાની જનતા પરિવર્તન કે પુનરાવર્તનના રસ્તે ચાલશે? અમદાવાદ મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટર્મ પૂર્ણ થઈ અને હવે ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. પરંતુ આ વખતે ચૂંટણીના સમીકરણો કંઈક અલગ હશે કારણ કે પહેલાથી જ ચૂંટણી પંચ દ્વારા અનામત બેઠકની ફાળવણી કરવામાં આવી જેમાં ગોતા વોર્ડની વાત કરવામાં આવે તો જે 2021ની સ્થિતિ હતી કે 2 ઓબીસી અને 2 સામાન્ય બેઠક હતી જેની બદલે હવે અનામત બેઠકની ફાળવણી કરતા 1 ઓબીસી અને 3 સામાન્ય બેઠક નક્કી કરવામાં આવી છે. પ્રતિનિધિઓના કામોની વાત કરવામાં આવે તો વિકાસના કામો કર્યા પરંતુ ગોતા વોર્ડની અંદર ક્યાંક વરસાદી પાણીની સમસ્યા હજુ પણ યથાવત છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.